પાટણ ભાજપ શાસિત નગરપાલિકાના અણઘડ વહીવટના કારણે પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે અને દિન પ્રતિદિન શહેરમાં જાહેર માર્ગો તેમજ સોસાયટી તથા વિસ્તારમાં રસ્તાઓ પર ઢોરોનો અડિંગો જોવા મળે છે। સ્થાનિકો દ્વારા પાલિકામાં લેખિત તેમજ મૌખિક રજૂઆત પણ કરવામાં આવી છે, તેમ છતાં પાલિકા દ્વારા કોઈ નક્કર પગલાં ન ભરાતા આખરે તેમણે પાટણ કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે રજૂઆત કરી હતી। પાટણમાં ઢોરના આતંકના કારણે 7 લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। લોકોની રજૂઆત સાંભળી કિરીટ પટેલ પોતે મેદાનમાં ઉતર્યા અને પોતાના સમર્થકો અને કાર્યકરોને સાથે રાખી હાથમાં દંડા લઈને રખડતા ઢોર પકડવાની કામગીરી હાથ ધરી હતી। હાઈવે ઉપર અંધારું હોવાથી વારંવાર તે અકસ્માતો થતા હતા। મને ફોન આવેલો, મેં ચીફ ઓફિસરને અને પોલીસને જાણ કરી અને તાત્કાલિક રાતે આ અભિયાન હાથ ધર્યું છે। ખરેખર તો આ જવાબદારી નગરપાલિકાની છે અને પોલીસની છે, પરંતુ તંત્રને કંઈ પડી જ ના હોય, માત્ર પ્રજાના ડબલ વેરા કરી અને લોકોને જે રીતે હેરાનગતિ થઈ રહી છે, પાટણની જનતાએ પણ આ સમજવાની જરૂર છે। અને જો આજે જે રીતે સોસાયટીના રહીશોએ અમને સહયોગ આપ્યો, સોસાયટીની આજુબાજુ રાત્રે દિવસે આખો દિવસ ગાયો ખૂબ બેસતી એકણે એ બહુ બાળકોનો અમને બહુ તકલીફ રહેતી, આખો દિવસ અમને ચિંતા રહેતી। આજે અમારે રજૂઆત કરવાથી અમારા ધારાસભ્ય એક્ટિવભાઈ કિરીટભાઈ પટેલ સાહેબ આવેલા, અમે એમને રજૂઆત કરી અને બધી ગાયોને અમને જાણ કરેલી, બધી પકડી અને એમાં મૂકવું ખાસ જરૂરી હતું। બહુ અમને તકલીફ ભોગવતી, આગળ વાડીના ચોકથી કરીને બધી બાજુ ચારે તરફ ગાયો ખૂબ હતી। અમે વારંવાર નગરપાલિકાની અંદર રજૂઆત કરી મૌખિક અને લેખિત, પરંતુ કોઈ નિરાકરણ ના આવતા છેવટે અમારે ધારાસભ્યશ્રીને રજૂઆત કરવી પડી અને જેના પરિણામ સ્વરૂપે આજે રાત્રે ધારાસભ્યશ્રી પોતે અહીંયા અમારા વિસ્તારમાં આવ્યા અને જે ઢોરોનો ત્રાસ હતો જેના કારણે વારંવાર અકસ્માત થતા હતા, અમારા જે નગરજનો છે અમુક ખાસ કરીને બાળકોને વૃદ્ધો બહાર નહોતા નીકળી શકતા, અડફેટે લેતા હતા, જેના કારણે ધારાસભ્ય ખુદ આવ્યા અને અમે બધા સ્થાનિકો ભેગા થઈ અને ગાયોને કોર્ડન કરી અને ત્યારબાદ નગરપાલિકાની ટીમ આવી અને એમને પાંજરે પૂરી છે। તો અમારી નમ્ર વિનંતી છે કે આ જ રીતે દર 15-20 દિવસે નગરપાલિકાની ટીમ જો અમે આટલો વેરો ભરતા હોય તો જાગૃત થઈને આવો કાર્યક્રમ કરે। આજે અમે યુનિવર્સિટીમાં હતા ત્યારે ધારાસભ્યશ્રીનો ફોન આવેલો અને સર્કિટ હાઉસમાં ગાયો બગીચામાં પૂરેલી હતી, એ ગાયો લીધી અને રાત્રે લગભગ 8 વાગ્યાના ગાળામાં ધારાસભ્યનો ફરીથી ફોન આવ્યો કે તમે હોસાપુર તમારી ટીમ લઈને આવી જાઓ, એટલે મેં મારી ટીમને તૈયાર કરી અને મેં હોસાપુર આવી ગયા। કેટલી ગાયો પકડીને કેટલી સોસાયટીમાંથી? તો ટાટા હોસાપુર પાસે ટાટાના શોરૂમની સામેથી ગાયો પૂરી અને બીજો અહીંયા સ્લોપમાં ગાયો પૂરેલી।